આપણે આપણી પોતાની પર્સનલ કોઝાલિટી અને ફ્રી વિલ, આપણે ફ્રી વિલ વિશે સમજી રહ્યા છીએ. કોઝાલિટી હજી આપણે બહુ ડિટેલિંગ નથી કર્યું, માત્ર ફ્રી વિલ વિશે સમજી રહ્યા છીએ. તો ફ્રી વિલ અને કોઝાલિટી બેના સંદર્ભમાં આપણે બીજા અધ્યાયનો 19મો શ્લોક સમજીએ. બીજા અધ્યાયનો 19મો શ્લોક બહુ મોટા ઇન્ટેન્શનથી કીધેલો છે, પણ એના એક સંદર્ભમાં સમજીએ, એક નાના સંદર્ભમાં સમજીએ. ભગવાને ત્યાં શું વાત કરી? અર્જુનને સીધા જ પહેલા ઉઠાડવા માટે સાંખ્ય જ્ઞાન આપ્યું. ભગવાન કે જો કોઈ એવું માનતું હોય ને, કોઈ પણ વ્યક્તિ એવું માનતું હોય કે મેં આને મારી નાખ્યો, તો એ મૂર્ખો છે, સમજતો નથી. અને કોઈ એવું માનતું હોય કે હું મરી ગયો, તો એ પણ મૂર્ખો છે, એ સમજતો નથી. હવે મરી ગયા પછી આપણે થોડા સમજી શકવાય. તો થોડુંક નીચે એક્ઝામ્પલ લઈએ. હું ડોક્ટરના ત્યાં ગયો, ડોક્ટરે મને દવા આપી, અને અથવા કોઈ નાનું મોટું ઓપરેશન હોય તો એ કરી દીધું, અને પછી હું સાજો થઈ ગયો. તો આપણે જો એવું માનીએ કે આપણી વેલ્યુ સિસ્ટમમાં આપણે એવું માનીએ, આપણે એવું બિલીફ રાખીએ કે આપણે બાય નોઈંગ આપણે એવું જાણીએ કે આ ડોક્ટર હતા, એના કારણે મને આ થયું, આટલું હું બચી ગયો, બરાબર ને? આપણે ખબર ડોક્ટરને ભગવાન માનીએ, રાઈટ? તો એના કારણે મને આ થયું, હું બચી ગયો, ડોક્ટરે મને બચાવી દીધો. તો એ આપણી માન્યતા ટોટલી ખોટી છે. અને ડોક્ટર એવું માને કે મેં આ ભાઈને બચાવી દીધા, તો એ પણ ટોટલી માન્યતા ખોટી છે. બંનેને ભગવાને મૂર્ખા કીધા છે. બંનેને ભગવાને મૂર્ખા કીધા છે. વાય? એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે જોયું કે આપણે 3 લેયરની અંદર, સમાજની અંદર 3 લેયરની અંદર છીએ, બરાબર? કોસ્મિક, કલેક્ટિવ અને મારું પોતાનું. હવે મારા પોતાની અંદર પણ આગળના જન્મને લઈને શરીર બન્યું હોય, બરાબર? આગળના જન્મની કોઝાલિટી હોય. તો અત્યારે જે કોઈ તમને રોગ થયો હોય, તો એની અંદર કોણ કારણભૂત હોય? પહેલી વસ્તુ તો આપણું આગળનું જે જીવન છે, આ જીવન. બીજી વસ્તુ, પહેલી વસ્તુ કઈ? આપણનું આ જન્મનું આ જીવન, બરાબર? આપણે બેસવા ઉઠવા ખાવા પીવાની બધી હેબિટો હતા. નંબર ટુ, એ આપણે આગળના જન્મોને લઈને આવેલા. એટલે આ જન્મ પછી આગળનો જન્મ, જેને આપણે ભોગવવાનું છે, જે આપણી કાર્મિક કોઝાલિટી છે. કોઝાલિટી 3 આવે, 4 આવે, બરાબર? પહેલી એક્વાયર કરેલી, એટલે આપણે એક્વાયર કરેલી જોઈ. પછી કાર્મિક આવે, કાર્મિક અને જીનેટિક. હવે જીનેટિક જે કોઝાલિટી છે આપણી પોતાની, એ આપણા શરીરમાં વણાઈ ગયેલી છે, એટલે એના કારણે પણ તમને થઈ શકે, યસ થઈ શકે. જીનેટિક કોઝાલિટી વિશે મેં ઘણા બધા પ્રયોગો કરેલા છે મારી જાત ઉપર, અને મારી જરૂર હતી. એટલે એ આપણે જીનેટિકમાંથી આવે, એ આપણને શું છે? પેનલ્ટી મળેલી છે, તમને સજા મળી ગયેલી છે. કાર્મિક સજા ઓન ધ વે છે. ઇટ્સ અપ ટુ યુ. તમારી ફ્રી વિલનો સાચો ઉપયોગ કરો, ઇન્ટેન્શનનો સાચો ઉપયોગ કરો, તમે કાર્મિકમાંથી ઘણા બધા બહાર નીકળી શકો. એક્વાયર કરેલી, યસ, એક્વાયર કરેલીને તમે ચેન્જ કરી શકો. તમારી પાસે ફ્રી વિલ છે. આપણે આજે મોર ફ્રી વિલ ઉપર જોઈએ છે, ઇન્ટેન્શન ઉપર જોઈએ છે. એટલે સૌથી પહેલી વસ્તુ કે કઈ બી વસ્તુ થઈ હોય, તમને કોઈ પણ રોગ થયો હોય, અનઇવનનેસ હોય, તો પહેલી વસ્તુ અંદર જુઓ. પહેલી વસ્તુ અંદર જુઓ, અંતરદ્રષ્ટિ કરો, શાંત થઈ જાઓ કે આ મારી વસ્તુ થયેલી છે, કોનાથી થયેલી છે. જો કોઈ આ દેહના અથવા સામાન્ય કારણો હશે, આ વખતના જન્મના, ખાવા પીવા, બેસવા ઉઠવાના, ખ્યાલ આવ્યો? દેહની બોડીને લઈને કોઈ કારણો હશે નાના મોટા, તો જે ડોક્ટર છે ને, એની દવાથી મટી જશે, કારણ કે ડેફિશિયન્સી છે.
ડેફિશિયન્સીને તમે એ પૂરી કરો દેહની પ્રકૃતિની, તો એ પ્રકૃતિ કમ્પ્લીટ થઈ જાય. પ્રકૃતિમાં ઓટો હિલિંગ છે. તમને ઓટો હિલિંગ માટે એક સરસ એક્ઝામ્પલ આપું. કદાચ તમે એટલી હદે ઉતર્યા હો કે ના ઉતર્યા હો, પણ આપણે ત્યાં જે વીડ ઉગે છે, વીડ એટલે આપણે જે નકામું ઘાસ ઉગે ખેતરની અંદર, એને આપણે વીડ કહીએ. એ વીડને આપણે ખેંચી લઈએ છીએ, ચૂંટી લઈએ છીએ, અથવા પેલા સાંતરડું હોય એનાથી એને ઉખેડી નાખીએ છીએ. ખ્યાલ આવે? પડ્યું રહે અંદર, એનાથી ખાલી ઉખેડી નાખે એટલે પડ્યું રહે અંદર અને સુકાઈ જાય. એ જે આપણે ત્યાં જે પદ્ધતિ હતી, પડ્યું રહે સુકાઈ જાય, એ બહુ સારી પદ્ધતિ. કેમ? પણ વીડ કેમ ઉગે છે એની તમને હકીકત કે જે જમીનની અંદર જેની ડેફિશિયન્સી હોય એટલું વીડ ઉગે. એટલે જેટલી જમીન ઇમ્બેલેન્સ હોય, નોન હાર્મોનાઇઝ હોય, એટલું વીડ વધારે થાય. આપણા શરીરમાં પણ એવું છે. આપણું શરીર જેટલું હાર્મોનાઇઝેશન થી એક બાજુ જતું રહે, વન વે, ગમે તે બાજુ, પ્લસ માઇનસ ગમે તે બાજુ, એટલા આપણી અંદર વીડ ઉગે. એટલે કરવાનું છે શું? કોઈ બી વસ્તુ થાય તો તમારે શું કરવાનું છે? દેહને હાર્મોનાઇઝ કરવાનું છે. જો શરીરની કોઈ રોગ છે તો દેહને તમે હાર્મોનાઇઝ જેટલો રાખો કોસ્મિક સાથે, એટલું તમને શાંતિ રહે, સુખ રહે. આ પ્રેક્ટિસ શીખવી પડે. હવે ડોક્ટર જો એવું સમજે કે મેં આને સાજો કર્યો, તો ઇન્ટેન્શન લાગે પડે, એને કોઝાલિટી લાગુ પડે. અને તમે એવું સમજો કે ડોક્ટરના કારણે હું સાજો થયો, તો તમે હું કોણ છે આઈડેન્ટિફાય કરો પહેલા. એટલા માટે જો ડોક્ટરો પણ ડોક્ટરોને સાજા નથી કરી શકતા, ડોક્ટરો આ દુનિયામાં કોઈ 200 વર્ષની ઉંમરનો ડોક્ટર જોયો ના. એનું કારણ આ એક જ છે કે તમારે આગળનું જે પેનલ્ટી મળેલી છે અથવા આગળના કારણે જે હશે એ તમારે અંદરથી સમજીને સોલ્વ કરો તો પ્રોબ્લેમ સોલ્વ થાય. દાખલા તરીકે તમને કલેક્ટિવ, દાખલા તરીકે ફેમિલી તરફથી કઈ મળેલું છે, કઈ ટેન્શન મળેલું છે, એ ટેન્શનના કારણે કોઈ રોગ છે, તો એ ટેન્શન તમારે કાઢવું પડે. તમને ફેમિલીના કારણે કોઈ જીનેટિક પેનલ્ટી મળેલી છે, તો તમારે કાઢવી પડે. કેન યુ ડુ ધેટ? યસ. સબકોન્શિયસમાં જઈને તમે કરી શકો. આગલા જન્મના કારણે કઈ મળેલું છે, તો તમે તમારો વિલ અને ઇન્ટેન્શનથી એને ઓછું કરી શકો અને એનાથી પર થઈ શકો. એમાં ડોક્ટર તમને કોઈ મદદ ના કરી શકે. આજે મેં તમને 3 વસ્તુ કીધું, એમાં ડોક્ટર કદાપી તમને મદદ કરી શકે નહીં. ડોક્ટર ગમે એટલી દવા આપે, પણ તમે જે મનથી પકડેલું હોય એ જાય નહીં. ઇન રિયાલિટી 90% રોગ આપણા મનના રોગ છે. અને દેહના રોગમાં પણ આપણે પકડેલું હોય છે, મનનો વધારે પ્રોબ્લેમ હોય છે. તો આની પર તમે ફોકસ કરશો, તમને ખબર પડશે. પણ આજે આપણે શું સમજ્યા કે ભગવાને જે બીજા અધ્યાયનો 19મો શ્લોક કીધો છે, એ બહુ જ છેક ડીપર સુધી લાગુ પડે છે. ઉપરના લેવલે તો લાગુ પડે, પણ નીચેના લેવલે પણ લાગુ પડે છે. કે જો હું એમ સમજતો હોઉં કે ડોક્ટરે મને હાજો કરી દીધો કે આના કારણે મને આમ થયું, તો હું મૂર્ખો છું, ખોટી સમજણ છે. તો આભાર નહીં માનો, આભાર માનવાનો. દવાખાને નહીં જવાનું, દવાખાને જવાનું, પણ એ પકડીને બેસી નહીં રહેવાનું. તમારો પોતાનો પ્રયત્ન અગત્યનો છે. તમારી વિલ, તમારો ઇન્ટેન્શન અને તમારી કોઝાલિટીને સાચા અર્થમાં સમજો અને એને અન્ડરસ્ટેન્ડ કરીને થોડા ડીપર જો, તો તમારું જે શરીરનું દુઃખ છે એ પણ ઓછું થશે અને મનનું દુઃખ છે એ પણ ઓછું થશે. ખ્યાલ આવે? એ સિવાય માત્ર ડોક્ટર તમને હાજા કરી દે, તમે હાજા થઈને રમતા કરતા થઈ જાઓ, એ શક્ય નથી. અને બીજા ઉપર તમે કર્તૃત્વ ધારણ કરો તો તમે તમારી પોતાની કોઝાલિટી ઊભી કરો છો. એટલા માટે ભગવાને આ વસ્તુ અહીંયા કીધી છે. આપણે અહીંયા પૂરું કરીએ.
સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ